કેમ છે બાળકો? ચાલો આપણે આજે પાઠ છે તે છે 4 જે સ્વામાં આપણે તે પાઠનું નામ છે દેશ કે નામ સંદેશ. તે પત્ર રૂપે છે. હવે તેમાં આપણે સ્વામાં જે પ્રશ્નો આપેલા છે તે આપણે એના વિકલ્પો છે એ જોશું. હવે તેમાં પહેલો પ્રશ્ન છે निम्नलिखित प्रत्येक प्रश्न के उत्तर के लिए दिए गए विकल्पों में से सही विकल्प चुनकर उसका क्रम अक्षर प्रश्न के सामने दिए गए જે બોક્સ આપેલું છે તેમાં લખવાનું છે. તેમાં આપણે પહેલો પ્રશ્ન છે दुनिया का सर्वश्रेष्ठ हवाई अड्डा कौन सा है? दुनिया का सर्वश्रेष्ठ हवाई अड्डा कौन सा है? તો એમાં જે પ્રશ્ન આપેલો છે તે પ્રશ્નમાં આપણે પહેલો પ્રશ્ન છે તે પહેલા પ્રશ્નમાં આપણે તેમાં આપણને આપેલું છે હવાઈ અડ્ડા કીધું છે તો એમાં ડી આવશે. સિંગાપુર કા એમાં આવશે ડી. ત્યાર પછી પ્રશ્ન બીજો છે તે બીજા પ્રશ્નમાં यहाँ आप 55 मील प्रति घंटा से अधिक गाड़ी नहीं चला सकते. तो એમાં એમ કહે છે यहाँ आप 55 मील प्रति घंटा से अधिक गाड़ी नहीं चला सकते. તો એમાં ઓપ્શન આપેલા છે દુબઈ, વોશિંગ્ટન, પેરિસ અને મોસ્કો. તો એમાં આપણે બી નોંધશું વોશિંગ્ટન. ત્યાર પછીનો છે ત્રીજો વિકલ્પ છે તેમાં આપેલું છે रमज़ान के दिनों में आप सार्वजनिक रूप से कहाँ कुछ नहीं खा सकते. હવે તેમાં આપણે એ આવશે દુબઈ મેં. તે દુબઈ મેં એ આવશે. પ્રશ્ન 4 છે તે વિકલ્પમાં कहाँ आप सड़क पर पान की पीच नहीं थूक सकते. તો તેમાં આપણને ઓપ્શન આપેલું છે પેરિસ, ઇસ્તંબુલ અને ટોક્યો અને રંગૂન. હવે તેમાં આપણે સી છે તે ટોક્યો તે આપણે નોંધશું. ત્યાર પછી છે પ્રશ્ન 5 જે વિકલ્પ રૂપે છે તે હમ જાલી પ્રમાણપત્ર કહાં નહીં ખરીદ सकते. હવે તેમાં એમ કહે છે કે હમ જાલી પ્રમાણપત્ર કહાં નહીં ખરીદ सकते. તો એમાં સી આવશે બોસ્ટન મેં. સી નોંધવાનું છે. તેવી જ રીતના આપણે વિકલ્પ પૂર્ણ કરેલા તેના કુલ 5 વિકલ્પ હતા. પહેલામાં ડી, બીજામાં બી, ત્રીજામાં એ, ચોથામાં સી અને પાંચમામાં પણ સી આપેલું છે. તેવી જ રીતના પ્રશ્ન બીજો છે તેમાં જોશું कोष्टक में से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए. તો એમાં આપણને કુલ 6 ખાલી જગ્યાઓ આપેલી છે. તેના આપણને શબ્દ આપેલા છે. પહેલો છે કલામ, મેસપુરા, તિનાયકર, નગરપાલિકા, કાનૂન અને નિકમી. તે આપણને આપેલા છે શબ્દ. તો આપણે હવે તેને ખાલી જગ્યામાં ભરશું. હવે એમાં પહેલું છે લોગ કહેતે હૈ કે હમારી સરકાર. તો શું આવશે તેમાં? તો કે નિકમ્મી હૈ. તો એમાં શબ્દ આવશે નિકમ્મી હૈ. ત્યાર પછી છે બીજી ખાલી જગ્યા लोगों की शिकायत है कि हमारे ખાલી જગ્યા પુરાને પડ ગયે હે. તો એમાં આવશે કાનૂન પુરાને પડ ગયે હે. ત્રીજી ખાલી જગ્યા છે लोगों का कहना है कि
नगरपालिका कचरा नहीं उठाती। ત્રીજી ખાલી જગ્યામાં શબ્દ આવશે નગરપાલિકા। ત્યાર પછી છે ચોથું ખાલી જગ્યામાં ખાલી જગ્યા મુંબई महानगरपालिका के पूर्व आयुक्त थे। તેમાં આવશે તિનાયકર। તિનાયકર આવશે। પછી પાંચમી ખાલી જગ્યા છે એમાં ડૉક્ટર ખાલી જગ્યા ભારત કે પૂર્વ રાષ્ટ્રપતિ થે। તો એમાં આવશે કલામ। डॉक्टर कलाम भारत के पूर्व राष्ट्रपति थे। छठो प्रश्न छठी खाली जगह है प्रश्न 2 में किरण के गांव का नाम खाली जगह है। किरण के गांव का नाम खाली जगह है तेमा आवशे आपणे मेसपुरा। शब्द आवशे मेसपुरा। तेवी ज रीतना આપણે પ્રશ્ન બીજો છે તે પૂર્ણ કર્યો। પહેલી ખાલી જગ્યામાં નિકમ્મી, બીજામાં કાનૂન, ત્રીજામાં આવશે નગરપાલિકા, ચોથામાં આવશે તિનાયકર, પાંચમામાં કલામ અને છઠ્ઠી ખાલી જગ્યામાં આવશે મેસપુરા। તેવી જ રીતના પ્રશ્ન ત્રીજો છે તેમાં સહી વાક્यांश चुनकर विधानों को पूर्ण कीजिए। तो एमां आपेલું છે આપણને અ બ અને ક જે વિકલ્પ આપેલા છે કુલ છે તે 3 વિધાનો છે। પેલું છે સિંગાपुर में आप। તો એમાં આવશે ક सिगारेट का टुकड़ा सड़क पर नहीं फेंकते। ત્યાર પછી છે બીજું વિધાન ऑस्ट्रेलिया और न्यूजीलैंड के समुद्र तटों पर लोग खाली नारियल हवा में नहीं उछाल सकते। तेमां आवशे क। पछी छे त्रीजुं विधान डॉक्टर कलाम चाहते हैं कि हम अपने देश के श्रेष्ठ नागरिक बने। तो एमां आवशे ब। तो पहेलामां आवशे क, बीजामां आवशे पण क अने त्रीजामां आवशे ब। तेवी ज रीतना आपणे हवे तेना पछीनो प्रश्न छे चौथो तेमां एक एक वाक्यना प्रश्न छे तेना उत्तर आपणे लखवाना रहेशे। तेमां पहेलो प्रश्न छे पत्र लिखने वाले का हर्ष से क्या संबंध है। तो एमां आपणे जवाब आपेलो छे तेमां आपणे जे आमां पत्र लिखने वाले हर्ष का मित्र है। हवे तेना पछीनो छे प्रश्न बीजो छे नगरवासियों को नगरपालिका से क्या शिकायत है। नगरवासियों को नगरपालिका से क्या शिकायत है। तो एनो जवाब आवशे नगरवासियों को नगरपालिका से यह शिकायत है कि वह नियमित रूप से कचरा नहीं उठाती। वह शिकायत है कि वह नियमित रूप से कचरा नहीं उठाती। तीजो प्रश्न है अपनी एयरलाइन के बारे में भारतीयों की क्या राय है। अपनी एयरलाइन के बारे में भारतीयों की क्या राय है। तो एनो जवाब आवशे अपनी एयरलाइन के बारे में भारतीयों की राय है कि वह दुनिया की सबसे खराब एयरलाइन है। त्यार पछीनो प्रश्न छे 4 डॉक्टर कलाम के मत से हमारी सोच कैसी है। प्लीज अवाज करता नहीं।
ત્યાર પછીનો પ્રશ્ન છે 5. चौथा प्रश्न में है डॉक्टर कलाम के मत से हमारी सोच कैसी है। डॉक्टर कलाम के मत से हमारी सोच सकारात्मक न होकर नकारात्मक है। त्यार पछीनो प्रश्न है 5. हम विदेशों में अच्छा व्यवहार क्यों करते हैं। हम विदेशों में अच्छा व्यवहार क्यों करते हैं। तो एनो जवाब है हम विदेशों में अच्छा व्यवहार करते हैं क्योंकि वहाँ हम प्रशंसनीय नागरिक कहलाना चाहते हैं। हम प्रशंसनीय नागरिक कहलाना चाहते हैं। छठो प्रश्न है दहेज का विरोध करने वाला क्या सोचकर दहेज लेता है। दहेज का विरोध करने वाला क्या सोचकर दहेज लेता है। तो पछी छठो है दहेज का विरोध करने वाला यह सोचकर दहेज लेता है कि जब पूरी व्यवस्था ही खराब है तो उसके दहेज लेने से क्या फर्क पड़ जाएगा। तेवी ज रीतना प्रश्न है 7मो तेमा छे डॉक्टर कलाम ने अपने ईमेल द्वारा भारतवासियों से क्या अपील की है। डॉक्टर कलाम के अपने ईमेल द्वारा भारतवासियों से क्या अपील की है। तो एनो जवाब है डॉक्टर कलाम ने अपने ईमेल द्वारा भारतवासियों से श्रेष्ठ नागरिक बनने की अपील की है। त्यार पछीनो प्रश्न है 8मो यह पत्र किसने किसको लिखा है। तो एनो जवाब है यह पत्र किरण ने अपने मित्र हर्ष को लिखा है। हवे 9मो प्रश्न है पत्र लिखने वाले का पता क्या है। तो पत्र लिखने वाले का पत्रा मातृछाया ऊंची शेरी है। त्यार पछी 10मो प्रश्न है पत्र के अंत में किरण ने हर्ष के परिवारजनों को क्या कहा है। पत्र के अंत में किरण ने हर्ष के परिवारजनों को प्रणाम कहा है। त्यार पछीनो 11मो प्रश्न है हमारे देश की स्वच्छता की जिम्मेदारी किसकी है। हमारे देश की स्वच्छता की जिम्मेदारी किसकी है। तो एनो जवाब है हमारे देश की स्वच्छता की जिम्मेदारी स्थानीय प्रशासन अर्थात ग्राम पंचायत नगरपालिका एवं महानगरपालिकाओं की है। त्यार पछीनो प्रश्न है ते 5मो प्रश्न है तेमा जोशू एमां निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। ते मोटा विस्तारवाळी प्रश्न है अने पहलो प्रश्न है डॉक्टर कलाम के मत से हमारी सोच कैसी है। तो एनो जवाब है डॉक्टर कलाम के मत से हमारी सोच गैर जिम्मेदार लोगों जैसी है। हम खुद कुछ करना नहीं चाहते, सिर्फ अपने यहाँ की व्यवस्था को कोसना जानते हैं। हम अपना नहीं केवल सरकार का निकम्मापन दिखाई देता है। हमें अपने पुराने पड़ गए कानूनों से शिकायत है। हमें अपनी नगर पालिका, अपना टेलीफोन विभाग, रेलवे यात्रा और विमान सेवा से लापरवाही ही नजर आती है। इस प्रश्न का हमारी सोच केवल दोष देखने की ही है। दोषों को दूर करने में सहयोग करें।
હવે ત્યાર પછીનો પ્રશ્ન છે તે મોટા વિસ્તારથીને છે પ્રશ્નો, એમાં આપણે બીજો પ્રશ્ન પહોંચ્યા. બીજો પ્રશ્ન છે પાના નંબર 31 ઉપર. પ્રશ્ન છે 2. ડૉક્ટર કલામને इस ईमेल से हमें क्या सीख दी है? तो एनो जवाब है, डॉक्टर कलाम कहते हैं कि हम सरकार चुनने के लिए मतदान करके डॉक्टर कलाम कहते हैं कि हम सरकार चुनने के लिए मतदान करते हैं. निश्चित न जाइए, हमें ऐसा न सोचें कि अब हमारी सारी जिम्मेदारियों चुनी हुई सरकार उठाएंगी. हमारे सारे काम सरकार करेंगे. हमें यही कागज़ की कूड़ेदान में डालने की तकलीफ नहीं उठाते हैं. सामाजिक समस्याओं के बारे में भी हम अपना स्वार्थ ही देखते हैं. बाहर से दहेज का विरोध कर चुपके से दहेज लेना बहुत ही गलत बात है. इसके अलावा विरोध कर चुपके से दहेज लेना बहुत ही गलत बात है. इस प्रकार इस ईमेल से डॉक्टर कलाम ने हमें एक सच्चे नागरिक के रूप में अपनी ईमेल द्वारा हमें सीख दी है. ત્યાર પછીનો પ્રશ્ન છે ત્રીજા પ્રશ્નમાં છે, दूसरे देशों में और हमारे देश में हम जो व्यवहार करते हैं उसमें क्या अंतर है? दूसरे देशों में और हमारे देश में हम जो व्यवहार करते हैं उसमें क्या अंतर है? तो एनो जवाब है, दूसरे देशों में जाकर हम उनकी व्यवस्था का आदर करते हैं. दूसरे देशों में जाकर हम उनकी व्यवस्थाओं का आदर करते हैं और उसका पालन करते हैं, जबकि अपने देश में हम यहाँ की व्यवस्था की अनदेखी करते हैं. दूसरे देशों में हमें उनके स्वच्छता संबंधित नियमों का पालन करते हैं. गाड़ी उन देशों के नियमों के अनुसार चलाते हैं. उन देशों में बेईमानी करने की हिम्मत नहीं करते, परंतु अपने देश में हम न स्वच्छता का ध्यान रखते हैं और न गाड़ी की गति का और न ईमानदारी का. इस प्रकार दूसरे देशों में और अपने देशों में हम जो व्यवहार करते हैं उसमें बहुत अंतर है. ત્યાર પછી છે પ્રશ્ન 4 છે. પ્રશ્ન 4માં दूसरे देशों में लोग स्वच्छता के प्रति कैसे जागरूक है? હવે તેનો જવાબ છે, दूसरे देशों में लोग स्वच्छता के प्रति बहुत महत्व देते हैं. वे सड़कों पर घूमते नहीं हैं. कागज़ के टुकड़े यहाँ वहाँ न फेंककर कूड़ेदान में डालते हैं. सिगरेट के टुकड़े सड़क पर नहीं फेंकते. कुत्तों के मालिक अपने कुत्तों को सड़क गंदी नहीं करने देते. समुद्र तट पर लोग खाली नारियल इधर उधर नहीं डालते. वे अपने रेलवे स्टेशनों को साफ सुथरा रखते हैं. इस प्रकार दूसरे देशों के लोग स्वच्छता के प्रति बहुत सकारात्मक है. ત્યાર પછી પ્રશ્ન 5મો છે. 5મા પ્રશ્નમાં છે, अपने देश की व्यवस्था को हम कैसे सुधार सकते हैं? तो एनो जवाब है, अपने देश की व्यवस्था को हम
स्वयं उसकी जिम्मेदारी लेनी चाहिए। स्वयं हमें उसकी जिम्मेदारी लेनी चाहिए। अपनी जिम्मेदारी हमें दूसरों पर नहीं डालनी चाहिए। अपने यहाँ की अव्यवस्था से हम भाग नहीं बल्कि उसे दुष्कातिक करने पर सरकार को सहयोग दे। इस तरह अपने सकारात्मक योगदान से ही हम अपने देश की व्यवस्था को सुधार सकते हैं। ત્યાર પછીનો પ્રશ્ન 6 છે તે થોડોક આપણે એમાં આપેલો છે તે એટલો જોઈ લઈએ, બાકી આપણે छठा प्रश्न में विस्तार थी जोशूँ। हम दूसरे देश में उनके कायदे कानून का पालन करते हैं लेकिन अपने देश में क्यों नहीं करते, क्यों नहीं? तो इमाम से कहे छे कि हमें अपने राष्ट्र के प्रति गर्व और सम्मान की पर्याप्त भावना नहीं है। हम अपने देश की व्यवस्था को उचित महत्व नहीं देते। આજે આપણે જે પાઠ 4 છે તેમાં આપણે પ્રશ્ન પહેલો છે તે વિકલ્પવાળો પૂર્ણ કરેલો, ત્યાર પછીનો પ્રશ્ન બીજો છે તે કોષ્ટકવાળો, તેને રિક્ત સ્થાનોની પૂર્તિ, તે ખાલી જગ્યાઓ તે પણ પૂરી કર્યું. ત્યાર પછી પ્રશ્ન ત્રીજો છે તે વિધાનવાળો, તે પણ આપણે પૂર્ણ કરેલા. પહેલો પ્રશ્નમાં જોઈએ તો પહેલો જે વિકલ્પ છે પહેલામાં ડી, બીજામાં બી, ત્રીજામાં એ અને ચોથામાં સી અને પાંચમામાં પણ સી. તેવી જ રીતના પ્રશ્ન બીજો છે એમાં પહેલી ખાલી જગ્યામાં છે નિકમી, બીજામાં છે કાનૂન, ત્રીજી ખાલી જગ્યામાં છે નગરપાલિકા, ચોથી ખાલી જગ્યામાં છે તિનાયકર, પાંચમી ખાલી જગ્યામાં છે કલામ અને છઠ્ઠી ખાલી જગ્યામાં છે મેસપુરા. તેવી જ રીતના પ્રશ્ન ત્રીજો છે વિધાનવાળો, તેમાં પૂર્ણ કરીએ તો પહેલા વિધાનમાં આવશે ક સિગારેટ કા ટુકડા સડક પર નહીં ફેંક सकते. બીજામાં આવશે ક लोग खाली नारियल हवा में नहीं उछाल सकते. અને તેવી જ રીતના ત્રીજા વિધાનમાં છે હમ अपने देश के श्रेष्ठ नागरिक बने. તો આ 3 પ્રશ્નો આપણે પૂર્ણ કર્યા. ત્યાર પછી એક એક વાક્યના પ્રશ્નો હતા, તે કુલ 11 પ્રશ્નો હતા, તે પણ આપણે પૂર્ણ કર્યા. ત્યાર પછી જે મોટા વિસ્તારવાળા પ્રશ્નો છે તે વિસ્તારવાળા પ્રશ્નોમાં પ્રશ્ન નંબર છે 5 છે, તેમાં કુલ આપણને પ્રશ્નો આપેલા છે 10 પ્રશ્નો આપેલા છે. તેમાંથી આપણે 5 પ્રશ્નો છે તે આ વિડિયો લેક્ચરમાં આપણે પૂર્ણ કરેલા છે. તે મોટા વિસ્તારથી લખેલા જે પ્રશ્નો છે તે તમને મેં વાંચીને સંભળાવેલા છે અને સમજાવેલા છે. ત્યાર પછીના વિડિયો લેક્ચરમાં આપણે જે પ્રશ્નો બાકી રહેશે તે કુલ 6 થી 10 પ્રશ્નો છે તે બાકી રહેશે. અને ત્યાર પછીનો પ્રશ્ન 6 છે તે મુહાવરે છે તે, અને ત્યાર પછીનો પ્રશ્ન છે 7મો પ્રશ્ન, તેમાં અર્થપૂર્ણ વાક્ય બનાવવાના છે તે રહેશે. ત્યાર પછીનો 8મો પ્રશ્ન હશે તેમાં જીવન में सफाई का महत्व समझते हुए अपने मित्र को पत्र लिखिए. તમારી જ મેળે તમારે એક પત્ર લખવાનો છે તમારા મિત્રોને અને સફાઈનું જે સમજાવવા માટે, સફાઈનું શું મહત્વ છે તે સમજાવવા માટેનો તમારે એ પત્ર લખવાનો રહેશે. પછી 9મો પ્રશ્ન છે એમાં નિયમિત વાક્યો કે કાલ પહેચાનીએ, તે આપણને કાળ લખવાના છે તે રહેશે. તેવી જ રીતના આગળના પ્રશ્ન છે કાલ પરિવર્તન અને કહાવતોના જે પ્રશ્નો આપેલા છે તે આગલા જે વિડિયો લેક્ચર હશે તેમાં આપણે પૂર્ણ કરશું.
અને જે પ્રશ્ન નંબર 8 છે, પાના નંબર 33 ઉપર છે, તેમાં કહેવામાં આવેલું છે કે જીવન મેં સફાઈ કા મહત્વ, આપણા જીવનમાં જે સફાઈનું શું મહત્વ છે તેના વિશે આપણે લખવાનું છે. અને કઈ રીતના, તો કે એને સફાઈનું શું મહત્વ છે તે સમજાવતા તમારા મિત્રને તમારે પત્ર લખવાનો રહેશે. અને જે એમાં જગ્યા આપેલી છે તેમાં તમારે પાના નંબર 33 ઉપર પ્રશ્ન નંબર છે તે 8 પ્રશ્ન નંબર છે. તો એ પ્રશ્ન નંબર 8માં તમારી જાતે જ તમારે આમાં પત્ર તમારા મિત્રને લખવાનો રહેશે અને એક વખત તે રફ બુકમાં તે પત્ર તમારે લખવાનો રહેશે. બાકીના જે પ્રશ્નો છે તે આપણે આગલા વિડીયો લેક્ચરમાં તે આપણે ભણીશું. વિસ્તારથીને જે મોટા પ્રશ્નો આપેલા છે તે મોટા કુલ 10 પ્રશ્નો છે. તેમાંથીને આપણે 5 પ્રશ્નો છે તે આ વિડીયો લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરેલા છે. ત્યાર પછીના 6 થી 10 પ્રશ્નો છે તે પછીના જે વિડીયો લેક્ચર હશે તેમાં આપણે તે સમજીશું. અને ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6 આવશે. પ્રશ્ન નંબર 5માં કુલ 10 પ્રશ્નો છે, તેમાં 5 આપણે સમજ્યા અને 5 છે તે આગલા વિડીયો લેક્ચરમાં સમજીશું. અને પ્રશ્નો તેમાં 6 છે, 6 થી કુલ 11 પ્રશ્નો છે તે આપણે કહાવત સહિતના પ્રશ્નો સમજીશું. અને 11મા પ્રશ્નમાં કુલ 8 કહાવતો આપેલી છે, તે આગલા વિડીયો લેક્ચરમાં આપણે તેને સમજીશું અને લખીશું. ત્યાર પછીની જે પ્રવૃત્તિ આપેલી છે તેમાં આપણને કુલ 9 પ્રવૃત્તિઓ આપેલી છે. તેમાંથીને આપણે કોઈ પણ એક પ્રવૃત્તિ તેની જે આપણને પેજ નંબર 35 ઉપર જે જગ્યા આપેલી છે તેમાં આપણે નોંધીશું. કોઈ પણ એક પ્રવૃત્તિ સ્વતંત્ર તમને ગમતી એક પ્રવૃત્તિ તેના વિશે કોઈ એક બાબત વિશે તમારે વિસ્તારથીને લખવાનું રહેશે. આગળનો જે પ્રશ્ન બાકી છે તે આપણે આગલા વિડીયો લેક્ચરમાં સમજીશું. હરિ ઓમ.